નમસ્કાર, મારું નામ ચેતન વાઘેલા છે અને હું એમઆઈ લાઇફસ્ટાઇલ માર્કેટિંગ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડમાં કામ કરું છું. અને આજે આપણે આવ્યા છે કપડવંજમાં દેસાઈવાડાની સામે ઢાળકુવો કહેવાય એરિયાનું નામ. તો ત્યાં આગળ આપણે એક ચંપાબેન છે, તેમને આપણે પ્રોડક્ટ આપી હતી અને એનું બહુ જ સારું રિઝલ્ટ મળ્યું છે. તો આપણે એમના જ મોઢેથી આપણે સાંભળીશું કે એમને શું ફરક પડ્યો અને પહેલાં શું તકલીફ હતી અને તકલીફમાં કેટલી રાહત થઈ. તો એમના જ મોઢેથી આપણે સાંભળીએ. તો ચંપાબેન, આપણે તમે ખાલી જણાવો. હા, બોલો. મને શરીરમાં તકલીફ બહુ પડતી હતી, ચક્કર આવતા હતા, ગમે નહીં અને ઊંઘ બહુ આવતી હતી. ખાવા બેહું તોય ઊંઘ આવે, ભગવાન નામ દઉં તોય ઊંઘ આવે, ગમે તે જો મને ઊંઘી જ જવું પડે મને, એટલે બહુ તકલીફ પડતી હતી. પછી એટલામાં હું બીમાર બહુ હતી, એટલે હિતેશ આવ્યો. પછી મને એને દવા આપી, એનાથી મને ઘણું સારું થઈ ગયું છે. સરસ. તમને પહેલા જે તકલીફ પડતી હતી, બરાબર, શ્વાસ લેવામાં, ખાવામાં અને બધી જ, અત્યારે ટૂંકમાં કેટલું રાહત છે? 90%, 100% કેટલી સંપૂર્ણ રાહત છે? હા, આજે ટૂંકમાં જે હતી એ તકલીફ અત્યારે રહી નથી, બધી દૂર થઈ ગઈ. બધી દૂર થઈ ગયું. સરસ થઈ ગયું. સરસ. તો બસ મિત્રો, બસ આ ખાલી આ પેકેટ તમે પીધું 95 આ પીધું. ઓકે, તો આપણે આ 95 નું પેકેટ આપ્યું હતું એમને. અને આયુષ શ્વાસની વાત કરીએ તો આયુષ શ્વાસ આપી હતી, 2 ઓલરેડી એમણે પૂરી કરી દીધેલી છે. અને વાત કરીએ પૂરી કરીને તો સંપૂર્ણ એમને એ રીતે યુઝ કર્યો છે કે અંદર એક સેટ પણ દેખાતી પણ નથી. તો આની પણ બતાવું તમને. તો એનું રિઝલ્ટ જ આ બોટલ ખાલી કરી છે, એના પરથી જ આપણે જોઈ શકીએ છીએ કે કેટલું સારું રિઝલ્ટ છે. એમણે કે સેટ પણ અંદર રહેવા પણ નથી દીધી. ઓકે, તો આ 2 આપણે પૂરી થઈ ગઈ ને એક આ નવી અત્યારે એમને ચાલુ છે. તો 3 આયુશ્વાસના એક 95નું આટલું બેટર રિઝલ્ટ છે. તો ફરી એકવાર આપણે એમને પૂછીશું કે તમારા જેવી તકલીફ કોઈ પણ ન હોય તો તમે હિતેશ સરની ભલામણ કરશો કે હિતેશ સર જોડે હિતેશભાઈનો કોન્ટેક્ટ આપણે કરવો જોઈએ આ દવા માટે? મારા જેવી કોઈને તકલીફ શ્વાસની હોય તો હિતેશને કોન્ટેક્ટ કરવો. જય શ્રી કૃષ્ણ. મારું નામ હિતેશ જોશી છે અને જે હમણાં આગળ વાત કરી ચેતન વાઘેલા સરે કે જે ચંપાબેનને મેં જે 48 દિવસમાં આપણે આ રિઝલ્ટ લીધેલું છે, તો કોઈને પણ આવી તકલીફ હોય તો મારો કોન્ટેક્ટ કરી શકે છે. મારો મોબાઈલ નંબર સ્ક્રીન ઉપર આપેલો છે અને અમારો એક જ ઉદ્દેશ્ય હોય છે કે સ્વસ્થ રહો, મસ્ત રહો. થેન્ક યુ.